વામન કદ હતું, મારા મમ્મી પપ્પા આભા કર્યો હતો, ત્યારબાદ મારો ગ્રોથ નહોતો વધતો અને પછી અમે મુરલીધર, દત્તાત્રી, RK, સેટેલાઇટ અમે ગયા તો એ કે આની હાઈટ નાની છે એટલા માટે એ કે અમે પ્રવેશ ન આપ્યો અને પડી જાય, હાથ પગ ભાંગી જાય તો એ કે અમે જવાબદારી ન લે એટલા માટે મને ના પાડી દીધી સ્કૂલમાં પ્રવેશમાં. હું આ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89B અભ્યાસ કરું છું અને અમારા સગાએ કીધું કે અહીંયા સરકારી સ્કૂલ છે, તમે ત્યાં પૂછો. અમે ત્યાં પૂછવા ગયા તો હસમુખભાઈ દર્શણિયાભાઈએ કીધું કે હા અમે પ્રવેશ આપશું. પછી અમને એ પ્રવેશ આપ્યો. મારી ટ્રીટમેન્ટ પહેલાં અહીંયા કેમ્પમાં ગયા હતા, ત્યાં રિપોર્ટ કર્યો, ત્યારબાદ એ કીધું કે તમે આવી રીતના કરો અને અમદાવાદ જાઓ. અમે અમદાવાદ 1.5 મહિનો રોકાણા, ત્યાં ફોટા પાડ્યા, MRI કર્યો, રિપોર્ટ કર્યો, ત્યારબાદ અમે ગાંધીનગર ગયા અને વિજયભાઈ રૂપાણીએ સહી કરી દીધી એટલા માટે અમને ઇન્જેક્શન પાસ થયા અને ત્યારથી મારી હાઈટ વધવા માંડી. મારી એજ અત્યારે 13 વર્ષ છે અને હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું અને મારા સરનું નામ છે ગુણવંતભાઈ. મારો ફેવરેટ વિષય છે ગણિત અને વિજ્ઞાન છે અને મારું સપનું છે કે હું ડૉક્ટર બનીશ. મને સ્કૂલેથી પ્રોજેક્ટ આપે છે, ચિત્ર સ્પર્ધા, પછી એ સ્પર્ધા ગમે, પ્રવાસ કે એ મને બહુ પસંદ છે અને હું એમાં ભાગે લઉં છું. હા, મારા ફ્રેન્ડ છે, મારા સ્કૂલના ફ્રેન્ડ છે, મને કોઈ ચીડાવતા નથી કે તારી વામન કદ છે એટલા માટે મને કોઈ એવી રીતના નથી બોલતું અને મને સન્માન ખૂબ જ આપે છે. મારું નામ છે લીલાબેન અને હું રીનાની દાદી થાવ છું ને એના માતા પિતાએ અકસ્માત કર્યો. એ નોખા થયા ને પછી પાછા આવી કે હું રિક્ષો કરવા જાઉં છું ને પાછો આવ્યો નહીં. એની લીધે બહુ મુશ્કેલી, હાલતા દવાખાનામાં દાખલ કરવી પડે સરકારી હોસ્પિટલોમાં. પછી ત્યાં પછી અમે અમદાવાદ ગયા, બધે નિશાળીનું સ્કૂલમાં કોઈ રાખે નહીં, બહુ અમે ભોગવ્યું છે, કોઈ હાથ ના પાડી, પછી અમે સરકારીમાં બેહાડી ને તો અત્યારે તો હવે થોડીક પડે છે, એના દાદા નથી બહુ કામી શકતા એટલે, અને એ હવે મોટી થતી જાય છે એટલે એને શું ન જોતું હોય, બધું જોતું હોય ને. મારું નામ મુક્તાબેન મનીષભાઈ કારેણા છે, હું રીનાના ફઈ થાવ છું. એના મમ્મી પપ્પા મારા ભાઈ ભાભી થતા હતા. એના માતા પિતા જુદા થયા ને ભાઈ એમ કીધું કે હું રિક્ષો બાંધવા જાઉં, પછી રિક્ષા બાંધીને ન આવ્યા, એ પાટે જઈને આત્મહત્યા કરી લીધી. પછી ઘરે ખબર પડી તો ભાભીએ ગળા ફાંસો ખાઈને એણે પણ આત્મહત્યા કરી લીધી. પછી અમારા રીનાના દાદાને બાને બહુ મુશ્કેલી પડી રીનાને મોટી કરવામાં. બધે સારા પ્રસંગમાં નરહા પ્રસંગમાં જવું પડે તો બહુ હેરાન થતા. તો સરકારને અમે સહાય માગી છે કે એના માટે કંઈ સહાય કરે. તો એમ કે રીનાના દાદાને પેરેલિસિસનો હુમલો આવેલો છે તો અત્યારે 200-250નું કામ કરે તો એમાં એનું ઘર માન ચાલે છે. તો રીનાને આગળ ભણવાનું સપનું છે તો સરકાર સહાય કરે તો રીના આગળ ભણી શકે ને. એનું કદ નાનું હતું સાવ. પછી ક્યાંય એને પ્રાઇવેટ સ્કૂલમાં એને એડમિશન નહોતું મળતું તો સરકારી સ્કૂલમાં એને એડમિશન મળ્યું અને ત્યાં એના જે દર્શણિયા સાહેબ છે એનો પૂરો સપોર્ટ કર્યો. પછી ગાંધીનગર ગયા, ઇન્જેક્શન પાસ કરાવ્યા, 1.5 મહિનો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ રહ્યા. બધા દરરોજનું એક ઇન્જેક્શન 5 વર્ષ તે રીનાને મારી દેતા હતા ગમે એ વ્યક્તિ.